હવે એટીએમ બધાના ઘરે આવી જાય હો, ઉપાધિ ન કરતા, પછી દુરુપયોગ ન કરતા, એ તમને કહી દઉં. દુરુપયોગ એટલે ઘરમાં કોઈનું માથું દુખતું, હે ભગવાન જટ હારું કરી દે, આ દુરુપયોગ કહેવાય. સદુપયોગ કરજો, પરમારથ કરજો. આપણા આડોશી પાડોશીમાં સગાવાલામાં કોઈ દુઃખી હોય તો પરમાત્માને પ્રાર્થના કરી, હે પરમાત્મા આ લોકોનું દુઃખ દૂર કર અને મારું જે કાંઈ બેલેન્સ ભેગું થયું છે સમરણનું એ એના ખાતામાં હું જમા કરી દઉં છું. તમારું ભક્તિનું બેલેન્સ બીજા માટે બહેનો ભાઈઓ જમા કરાવશો ને તો પરમાત્મા બહુ એટલે બહુ રાજી થશે અને અનંત ઘણું પરમાત્મા તમને આપશે. અનંત ઘણું. એક વાત કહું તમને, એક ઋષિ સતયુગમાં તપ કરતા હતા, ઘણા વર્ષો સુધી તપ કર્યું. પછી પૂજાના સમયે કોઈના રોવાનો અવાજ આવ્યો અને ઋષિએ જઈને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એ રોનાર વ્યક્તિ કહે છે, હું પિચાસની છું. એ કે તમને પિચાસીઓની કેમ મળી? ત્યારે પિચાસની કહે છે, મેં પૂર્વ જન્મમાં મારા પતિદેવને બહુ એટલે બહુ ત્રાસ આપ્યો છે, એટલે મને પિચાસીઓની મળી છે. ઋષિ હૃદય કોમળ હોય છે, સાધુ હૃદય બ્રાહ્મણ હૃદય કોમળ હોય છે. એટલે એ ઋષિએ હજારો વર્ષનું તપ ભગવાન નારાયણના ચરણોમાં અર્પણ કરી દીધું કે આ પિચાસની પ્રેત યોનિમાંથી મુક્ત થાય, મારા હજારો વર્ષનું તપ આના ખાતામાં હું જમા કરું છું. ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ સમર્પ્યામિ. અને ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા. ભગવાન નારાયણે કીધું કે હે ઋષિ, હજારો વર્ષથી આ તમે તપ આ પિચાસ યોનિમાં અર્પણ કર્યું છે. હું તમને વરદાન આપું છું કે બીજા જન્મમાં તમે દશરથ રાજા થશો અને આ પિચાસની કૌશલ્યા થશે અને એમને તમારે ત્યાં હું રામ રૂપે પ્રગટ થાઈશ. આ બીજાને તમે તમારું તપ આપો ને તો જો ઋષિને આટલું ફળ મળ્યું, એને આંગણે સ્વયં પરમાત્મા દીકરા રૂપે આવ્યા, તો આપણે બીજાને તપ આપણું દઈ આપણી આંગણે દીકરા રૂપે ન આવે તો કાંઈ નહીં, પણ આપણા પિતૃને મોક્ષ મળે, આપણા આંગણે સુખ શાંતિ આનંદ રહે તોય ઘણું છે. બીજા માટે કંઈક કરજો, બધાને કહું છું હો. પછી જયકાર કર્યો છે અને બધાએ ગોવર્ધનનાથને કહે કે અમારું રક્ષણ કરો. હવે કનૈયાએ જ્યાં તળિયામાં હાથ પધરાયો, ગિરિરાજ ધીરે ધીરે ઊંચા થયા. કનૈયો ટચલી આંગળીએ ગિરિરાજ ધારણ કરે અને બધાએ વ્રજવાસીઓને બોલાવીને કહે, મારા ગિરિરાજ સર્વેનું રક્ષણ કરશે, તમે બધાએ અહીંયા દોડીને આવો. બધાએ દોડીને ગયા. આજે શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણ થયા છે. બોલો ગિરિરાજ ભગવાનની. બહેનો ભાઈઓ, બ્રજવાસીઓ દરરોજ કનૈયાના દર્શન કરે, પણ આજનો કનૈયો કંઈક જુદો લાગે છે. બલરામજીએ શેષનાગ સ્વરૂપે ઘેરો કર્યો છે, એટલે ગિરિરાજમાં વરસાદનો છાંટો ન આવે. શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે ચારે બાજુ પ્રકાશ પાડ. સુદર્શન ચક્ર એટલે બહેનો ભાઈઓ જ્ઞાન થાય. બધાને કહી દો, આપણી અંદર આધ્યાત્મિક રીતે જ્યારે આપણા જીવનમાં અંધારું આવે ને ત્યારે સુદર્શન રૂપી જ્ઞાનનો પ્રકાશ આપણી અંદર પાડવાની જરૂર છે.
ઈર્ષાનું અંધારું આવે, નિંદાનું અંધારું આવે, અભિમાનનું અંધારું આવે. બધાને કહું છું, આ બહુ આમ થોડીક આધ્યાત્મિક અટપટી વાતો છે. પણ યશોદાજી કનૈયાના હાથને પંપાળીને કહે, બેટા તને કઈ વજન લાગે? અરે કનૈયો કહે, ના માં, આ તારા માખણના કારણે આટલું બધું જોર આવી ગયું. માં તું મારી ચિંતા ના કર. હે બહેનો ભાઈઓ, મારો કનૈયો કેટલો નિર્દોષ છે. જો ખરા ક્યાંય પોતાનું શક્તિનું પ્રદર્શન નથી કરતો. હો એ બહેનો ભાઈઓ, જેમ તમે ઊંચા જાઓ ને એમ નમતા જાઓ જગતને. પરમાત્મા કહે છે એ આંબામાં જેમ કેરી આવે ને એમ આંબો નમતો જાય છે. હા, પણ અમુક માનવમાં જેમ રૂપિયો આવે ને એમ અકડમાં અકળતો જાય છે. હા, અભિમાન થતું જાય છે. એ કાંઈ કામનું નથી. હવે કેટલાક ગોવાળિયાઓ વિચાર કરે કે કનૈયો 7 વર્ષનો બાળક આવડો મોટો ગિરિરાજ કનૈયાની આંગળી ઉપર ક્યાં સુધી રહેશે? ભાઈ બેસી જાઓ વાલા, હા બેસી જવાનું, ચાલુ થાય નહીં આવવાનું. હવે ત્યાં બે જાઓ. ક્યાં સુધી કે ગિરિરાજ કનૈયાની ટચલી આંગળી ઉપર રહે? એટલે ગોવાળિયાઓ પોતપોતાના લાકડીનો ટેકો આપીને કહે, કનૈયા તું ક્યારનો ઊભો છો ગોવર્ધન લઈને, તું થાકી ગયો હઈશ. કનૈયા અમારા લાકડીના ટેકા ઉપર ગોવર્ધનનાથ ઊભો છે, હવે તું તારો હાથ નીચે લઈ લે, હો ઘડીક પોરો ખાઈ લે. આ ગોવાળિયાઓ કોણ હતા? ભોળા ભડવાર ડાયરો હતા, રબારી હતા, ચારણો હતા, હા કોળી ડાયરો હતા, પટેલો હતા. એ ગોવાળાઓમાં બહેનો ભાઈઓ આમ તો બધું વરણ હતું, એ તમને કહી દો. અને એ આ અનાદિકાળથી બધું વરણ હાલ્યું આવે છે, એ તમને બધાને કહી દો. હા, કળિયુગમાં જ બધું વરણ થઈ ગયું એવું નથી કાંઈ, તમને બધાને કહી દો. જો સતયુગમાં બધું વરણ હતું, ત્રેતાયુગમાં હતું, ધોબી હતા, છત્રી હતા, વૈશ્ય હતા, આ બધા હતા. નહોતા? વૈશ્ય એટલે બધી વ્યવસ્થા કરી આપે એ. પણ શાસ્ત્રનો એવો ભાવ હોય કે એક શબ્દમાં બધાયનો સમાવેશ કરી નાખે. બ્રાહ્મણો હતા, સાધુ હતા, બધું હતા. 18 વર્ષ ત્યારે હતું, એ તમને કહી દઉં. ત્યારે કાંઈ વિવાદ નહોતો, હું મોટો એવું કાંઈ નહોતું. અત્યારે બધા વિવાદ થઈ ગયા. હા, હું મોટો, કોઈ મોટું નથી ભગવાન સિવાય, યાદ રાખજો બધા. હા, જાતિ ભેદમાં અત્યારે કેટલા વિખવાટો થઈ ગયા છે. કાંઈક ને કાંઈક આંદોલન ઊભા હોય. એ ગોવાળિયાઓ પોતપોતાનો ટેકો આપે છે. કનૈયા તું તારી આંગળી હેઠી લઈ લે, એટલે અમારા લાકડીના ટેકા ઉપર ગોવર્ધનનાથ ઊભો છે. કનૈયો કહે, તમારા લાકડીના ટેકા ઉપર હોય તો હું મારો હાથ નીચે કરું. અને કનૈયાએ જ્યાં હાથ નીચે કર્યો, આ ગોવર્ધનનાથ ડોલી ઉઠ્યા અને ગોવાળિયાઓ બોલી ઉઠ્યા, અરે પડ્યો કનૈયા, જલ્દી આલે તું ઉપર, નતર હમણાં બધા અમે ચેપાઈને મરી જાઉં. પછી બધાને ખાતરી થઈ ગઈ કે ગોવર્ધન ના હાથ અમારા લાકડીના ટેકા ઉપર નહીં, લાલાની આંગળી ઉપર છે. ભાવ બતાવું બહેનો,
એ દુઃખના દિવસોમાં બહેનો ભાઈઓ, જો પ્રથમ ટેકો લેવો હોય ને તો પેલા ઈશ્વરનો ટેકો લેવો. હો, જગતના કોઈ જીવનો નહીં. એ જગતના લોકોનો તમે ટેકો લેવો ને તો કદાચ તમારું અપમાન નહીં કરે. તમારા દીકરાનો દીકરો ક્યાંય પાદરમાં કે પાન બીડીની દુકાને બેઠો હોય ને વાતું કરશો ને ત્યારે જેણે ટેકો દીધો ને એમ કે એ હળવો રે હળવો, તાર દાદાના ઘરમાં દાણા નહોતા ને તેથી હું નાખી ગયો હતો. કોણ કે? ટેકો દેનારો. હા, માટે ઈશ્વરનો ટેકો લ્યો. અને બીજું ઈશ્વરના ટેકાથી જે કોઈ આગળ આવે છે ને એ લોકોના બહેનો ભાઈઓ સહકા હોય છે. સહકા એટલે જ્યાં સુધી એની પેઢી રહે ને ત્યાં સુધી એની પેઢી લીલા લેર કરે. હા, અને ઝડપથી જે કોઈ આગળ આવે ને બહેનો ભાઈઓ એના દહકા જ હોય. એટલે 10 વર્ષ સુધી રાજ હોય, પછી ક્યાં ખોવાઈ જાય ખબર ન પડે. નથી ગણાય કરોડપતિ હોય અને પછી એમાંથી રોડપતિ થઈ જાય છે. આ ઝડપથી આવ્યા હોય ને આગળ વગેરે વગેરે જે કાંઈ ધંધામાં હોય એ માટે ઈશ્વરના ટેકાથી આવવું. એટલે ઈશ્વરનો ટેકો લેવો ધંધામાં કે હું સત્ય બોલીશ, સત્ય કરીશ. એકાદી ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માગી લેવી. હું આજ તમારી પાસે ક્ષમા માગું છું બધા પાસે. કાલે ગોવર્ધનજીની પૂજા હતી ને એટલે એક પ્રસાદ મને અતિ પ્રિય લાગ્યો, જે સિંગદાણા જેવો આવે છે. હા, પિસ્તા. એટલે મેં કોઈને કીધું કે ભાઈ એ પિસ્તાનો દૂનો મારા હાટું રાખી દેજો ને. તો આપને બધાની આજ્ઞા વગર મેં એ પિસ્તાનો દૂનો લીધો છે. 2 હાથ જોડી બધાની સામે હું માફી માગું છું. ગુના પાપ જાહેરમાં કબૂલ કરી લ્યો. આ મારો કનૈયો કહે છે. હું હળવો થઈ જાઉં હું પછી મારા માથે ભાર કેટલો રહે. તમારે જે સજા કરવી કરજો, મેં લીધો છે. બધાને કહું. મેં તો એક જ દૂનો કીધો તો પછી ભૂલથી અમુક બહેનોએ બધોય એમાં મને કાજુ બદામ એ બધું ત્યાં પીડ્યું છે. હું હાવ ચોખ્ખું માણસ છું બહેનો ભાઈઓ. મને કપટ કરવું ને એ ગમતું નથી. 2 હાથ જોડીને ક્ષમા માગું. એ કપટ કરેલી પિસ્તા મને હદે નહીં. બુદ્ધિ બગડી જાય. મારે બુદ્ધિ બગાડવી નથી. એટલે આ વ્યાસપીઠે હું માફી માગું. મેં કાલ પાપ કર્યું છે એ પાપ હું જાહેર કરું. પછી ટેકો ઈશ્વરનો લેજો બહેનો ભાઈઓ. સત્ય બોલો. કાંઈ ભૂલ થઈ હોય તો રજૂ કરી દો. રજૂ કરી દો. ડરવાનું નહીં. પ્રાયશ્ચિત કરતા. પ્રાયશ્ચિત એટલે કાંઈ એમાં બહુ વિશેષ ન હોય. કાંઈ યજ્ઞ કરવા, શ્લોકો બોલવા એને પ્રાયશ્ચિત ન કહે. બસ તમારી ભૂલ સ્વીકારી લ્યો, પ્રાયશ્ચિત થઈ ગયું. પછી કનૈયાએ વાંસળી વગાડી ગોવર્ધન નાદ ડોલવા લાગ્યો. ગિરિરાજજીનું સ્વરૂપ એવું દિવ્ય બન્યું કે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહનું ભાન ભૂલી ગયા. કોઈને ભૂખ તરસ લાગી જ નથી. આ રીતે 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સઘળા વ્રજવાસીઓ તથા ગાયોનું ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષણ કર્યું. ઇન્દ્રને ખાતરી થઈ ગઈ કે કનૈયો પરમાત્મા છે. ઇન્દ્રનું અભિમાન ઓગળી ગયું. ઇન્દ્રએ મેઘને આજ્ઞા કરી તમે જટ વરસાદ બંધ કરો, નતર કનૈયો મારું બધું બંધ કરી દે.
વરસાદ બંધ થયો, બધા વ્રજવાસીઓ બહાર આવ્યા અને વ્રજમાં જાય છે. પછી ઇન્દ્ર શ્રી કૃષ્ણનું દૂધથી અભિષેક કર્યો અને એ દૂધ બહેનો ભાઈઓ બધું ભેગું થયું, એમનું નામ સુરભી કુંડ પડ્યું. સુરભી કુંડ. સુરભી કુંડ શું કામ પડ્યું? ઇન્દ્રની અનેક પત્ની છે, એક પત્નીનું નામ સુરભી છે. ઇન્દ્ર કોઈ માનવ રાજા ઋષિ મુનિઓ તપ કરે તેના તપમાં વિઘ્ન કરવા જાય ત્યારે સુરભી સમજાવે કે એના ભાગનું ઈ ખાય છે, તમે શું કામ ઈર્ષા કરો છો? યાદ રાખજો, જે ઈર્ષા બીજાની કરે ને એને ઇન્દ્ર કહેવામાં આવે, અને બીજાનું સારું જોઈને રાજી થાય એને સુરભી કહેવામાં આવે. આપણા નામના કુંડ ન બને તો કાંઈ નહીં, પણ આપણા નામની નિંદા ન થવી જોઈએ. નિંદા ન થવી જોઈએ, એ ધ્યાન રાખો. આપણે નથી કુંડ બનાવવા. હવે આજે બધાને ખાતરી થઈ ગઈ કે આ કનૈયો બાળક નથી, આ તો ઈશ્વર છે. કનૈયાના કારણે તો આપણે બધા બચી ગયા. પણ હવે બહેનો ભાઈઓ બધા શંકા થવા લાગી. લોકો ન્યાના કહેવા માંડ્યા કે આ નંદ બાબાનો છોકરો છે કે કોઈનો લઈને આવ્યા છે. ત્યારે ગોકુળમાં એક વડીલ ગોપ હતા ને બહેનો ભાઈઓ, એણે બધાને કીધું કે તમને આજે શંકા જાય છે ને, મને તો કનૈયાના જન્મથી શંકા ગયેલી. એ નંદ યશોદા ગોરા, આ કનૈયો કેમ કાળો? પછી બધાએ સભા મંડપમાં નંદ બાબાને બોલાવીને પૂછે છે, સાચું કહેજો નંદરાય, આ કનૈયો તમારો જ દીકરો છે? નંદ બાબા બે હાથ જોડી ગાયોના સોગન ખાઈને કહે છે કે કનૈયો મારો જ દીકરો છે. બહેનો ભાઈઓ, ભાવ બતાવું, પેલા ગાયના સોગન ખાતા ને તો લોકોને ભરોસો આવી જતો, અને અત્યારે એકના એક દીકરાને સોગન ખાય તો ભરોસો નથી આવતો. હું કામ? સોગન જ ખોટા હોય. હા, સોગન ખોટા હોય. હવે આ વાતને યશોદામાને ખબર પડી. યશોદામાં કનૈયાને બોલાવીને પૂછે, હે કનૈયા, તું કોનો દીકરો? કનૈયો, માં હું તારો દીકરો. યશોદામાએ બહેનો ભાઈઓ ગમ્મત કરી કે બલરામ મારો દીકરો છે. ત્યારે કનૈયો રડવા લાગ્યો, ના માં, હું તારો જ દીકરો છું. યશોદા કહે, પણ આ લોકોને શંકા થાય છે કે નંદ યશોદા ગોરા, કનૈયા તું કેમ કાળો? ત્યારે કનૈયું કહે, માં આમાં દોષ તારો છે. રાતના 12 વાગે મારો જન્મ થયો અને મેં જગાડવાની ઘણી તને કોશિશ કરી, માં તું જાગી નહીં એટલે અંધારું આખી રાત મને વળગી ગયું, એટલે હું કાળો. યશોદાજી ભોળા છે. હા કનૈયા, 12 વાગ્યા સુધી તો હું જાગતી હતી, પછી શું થયું મને ખબર નથી. પણ બહેનો ભાઈઓ, મારા પરમાત્માએ શ્યામ વરણ શા માટે ધારણ કર્યો ખબર છે? જે પરમારથ કરે એનો રંગ ધારણ કરે. આભના વાદળા પરમારથ કરે, તપસ્યા કરે, સહન કરે, 12 મહિના સુધી દરિયામાંથી જળ સીંચી સીંચી લાવે, બરાબર અષાઢ મહિનો જામે અને ઘોર જંગલમાં મોર પરમાત્માનું આરાધન કરે, નાભિએથી પ્રાર્થના કરે, મોરના આંખમાં આંસુ આવે અને ઈ આંસુ ઢેલના મુખમાં પડે અને મોરના બચ્ચાનું નિર્માણ થાય છે. મોરમાં કામ નથી એટલે મારા કનૈયાએ મોર પીછનો મુંગટ ધારણ કર્યો છે. જે સ્ત્રી પુરુષમાં કામ ન હોય એને મુંગટ બનાવવા મારો કનૈયો તૈયાર છે. મીરાને મુંગટ બનાવી લીધો, આખી મૂર્તિમાં સમાઈ ગઈ. આપના વાદળા તપસ્યા કરે છે. હા, જોઈ લો આપનો રંગ
શ્યામ વર્ણનો છે, એટલે મારા કનૈયાએ આ શ્યામ વર્ણ ધારણ કર્યો છે. જે પરમારથ કરે એ મારા કનૈયાને બહુ એટલે બહુ ગમે છે. પરમારથ કરો, સેવા કરો. આ તમે બધાએ પરમારથ કર્યું છે, અકાળા ગામના સર્વે બહેનો ભાઈઓએ. અમે તો મારા મોટા ભાઈ કેવલ અહીં ધર્મ પ્રચાર માટે આવેલા, પણ આખા ગામે આ કાર્ય પરમારથનું તમે ઉપાડી લીધું. એક એક ભાઈએ, એક એક બહેનોએ. મારા પરમાત્માને તમે અતિ પ્રિય લાગશો. સાધુનો શબ્દ તમે સ્વીકાર્યો. પહેલા તો લોકોને ડર લાગતો, શું કરવું, કેમ થાય, પણ હનુમાનજી જ્યાં હોય ત્યાં ડરવાનું હોય નહીં યાર બહેનો ભાઈઓ. તમારા હનુમાનજી તો આઈના રહેતા છે, મારા હનુમાનજી તો ગામો ગામ ભેગા આવે છે બહેનો ભાઈઓ. ગામો ગામ. આ બધું હનુમાનજીનો જ પ્રતાપ છે. એ કથામાં બધો સામાન આવે ને એટલે પેલા હનુમાનજી અહીંયા આવે, ઉતરે હેઠા. કઈ ફાલ્ગુની સખા એક અહીંયા હનુમાનજી બિરાજે, એક મંડપની બહાર. ત્યાં તમે અંદર દાખલ થાવ ને એટલે હનુમાનજીને મસ્તક તમારું નમી જ જાય આપોઆપ. કોઈ વ્યાસપીઠ ઉપર નથી હનુમાનજીને બેહાડતા. આ એક જ વક્તા એવો છે કે વ્યાસપીઠ ઉપર હનુમાનજીને બેહાડે છે. કારણ કે મારી ક્યાંય ભૂલ થઈ હોય ને તો હનુમાનજી તરત કાન પકડીને કે હાલે માફી માંગ, હાલ ભેગું લઈને જ જવાનું કાંઈ, એટલે હારે બેસ. અને આગળ હનુમાનજી બેઠા હોય. અહીંયા કાંક મારી ભૂલ થાય તો તરત હનુમાનજી આંખું કાઢે, હાલે સીધો હાલ. એટલે પરમારથ કરે એ બધાને ગમે, અને હનુમાનજીને મારા બાલકૃષ્ણને ખૂબ ગમે. બહેનો ભાઈઓ, ભગવાન શ્રી કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો. ટચલી આંગળી એટલે શું છે? ટચલી આંગળી બહેનો ભાઈઓ સત્વગુણનું પ્રતીક છે. બધાને કહી દો, સત્વગુણનું. પ્રત્યેક ઇન્દ્રિયોથી વાસનાનો વરસાદ આપણી ઉપર પડે, આ બધી ઇન્દ્રિયોથી, ત્યારે બહેનો ભાઈઓ સત્વગુણનો આશરો લેવો. સત્વગુણનો આશરો લેવો એટલે સેવા કરો, સમરણ કરો. આવી જ્યાં કથા થતી હોય ત્યાં જેટલી બને એટલી મદદ, સેવા કરો, અને સાચા સંતોના સંગમાં રહો. એ જીવ લાકડીનો ટેકો ભલે રાખે, સંસાર ગોવર્ધન એ ઠાકોરજીના આધારે રહેલો. ઠાકોરજીની કૃપા નહીં હોય ને બહેનો ભાઈઓ તો લાખમાંથી રાખ થઈ જતા કેટલી વાર. એ દુઃખમાં વિપત્તિમાં ટેકો તો માત્ર એક ઈશ્વરનો લેવો અને રાખવો. દુઃખ આવે ત્યારે પ્રભુના શરણે જવું. એ ગોવાળિયાઓએ ગોવર્ધનનો આશરો લીધેલો. પ્રભુના શરણે જવાથી બહેનો ભાઈઓ ભગવાન આપને જરૂર દુઃખમાંથી બચાવશે અને આપણું રક્ષણ કરશે. વ્રજ ભક્તો પણ અન્ય દેવતાઓનું શરણ મૂકી શ્રી કૃષ્ણના શરણોમાં ગયા, ત્યારે પ્રભુએ બધાય વ્રજ ભક્તોનું સુખ દુઃખનો ભાર પોતાના માથે ઉપાડી લીધો. આ ગિરિરાજ લીલાનો ભાવ છે. બીજું ઈ કે મારા કનૈયાએ બેસતા વરહના દિવસે અન્નકોટનો પ્રસાદ ધરાવ્યો. એટલે મારો કનૈયાનું કહેવાનું એ થાય છે કે જે ગામ હોય ને ત્યાં વરમાં એકાદી વાર, વરમાં 2-3 વાર હારે જમવાનો આગ્રહ રાખો બધાય. જેના અન્ન ભેગા એના મન ભેગા, અને જેના અન્ન જુદા એના મન જુદા. આપણી કેવી પદ્ધતિ હતી પેલા?
પેલા આપણે ભોજન કરતા વડીલો ત્યારે આવડો મોટો પાટલો રાખતા, પાટલા ઉપર રોટલા રાખતા, શાક તાહેડીમાં આપતા, કઢી ખીચડી તાહેડીમાં આપતા. એ વડીલો કાંઈ પાગલ નહોતા. એ વડીલોને ખબર હતી કે એક પાટલે રોટલા બધાયને આવશે ને તો બધાયના મન એક રહે. અને એ 60-60 વર્ષ સુધી ભેગા રહેતા. આપણે આગું નથી જવું, કોઈની પ્રસન્નતા હું નથી કરતો. જે મને કહે છે ને એ જ હું બોલું છું. મને કોઈક માહિતી દે ને, એણે એમ ન કીધું હોય કે તમે મારું બોલજો. આપણે અરવિંદભાઈ રાદડિયા છે, આખો પરિવાર હજી ભેગો છે ને? એને કાંઈ મને 500 નોટ ખિસ્સામાં નથી નાખી, અને હું કાંઈ એમ 500 નોટ હાટું બોલો એવો બાવો નથી. પણ બીજાને પ્રેરણા મળે કે એક થઈને રહ્યો, હંપીને રહ્યો, એટલે કહું છું. બીજો ભાવ એ છે કે આ જગત છે ને એ ચમત્કારને જ નમસ્કાર કરે છે. સમજાણું? ચમત્કાર વગર કોઈ નમસ્કાર નથી કરતું. પણ ભાગવત શાસ્ત્ર એમ કહે છે કે પહેલા નમસ્કાર કરો, પછી આપોઆપ તમને ચમત્કાર થશે. અને આ મનુષ્ય દેહ આપને મળ્યો છે, મોટા મોટો બહેનો ભાઈઓ, ચમત્કાર જ કહેવાય ને. બીજું શું કહેવાય? કૂતરા મીંદરાનો ક્યાંક આપને જન્મ મળ્યો, ક્યાંક ગટરમાં, કાદવ કીચડમાં જેન તે ખાતા હો, તેની બદલે મનુષ્ય અવતાર એટલે દેવતાઓને દુર્લભ છે. હો બહેનો ભાઈઓ, એટલું હરિભજન થાય એટલું કરી લેજો. અને ચમત્કારમાં બહુ ન પડવું. આ સૃષ્ટિ પરમાત્માએ બનાવી મોટામાં મોટો ચમત્કાર નહીં તો બીજું શું છે? ચમત્કાર જ છે ને. આ ત્રણેય ઋતુ સમયે સમય બદલે, ચમત્કાર નહીં તો હું? શિયાળો, ઉનાળો, ચોમાહુ, આ ત્રણેય ઋતુ પરમાત્માની ચમત્કાર નહીં તો શું છે? છતાંય લોકો ચમત્કાર ગોતે. લે, કોરોનામાં ઘણા લોકો મર્યા કે હવે ભગવાન કળિયુગમાં નથી. લે, એવું કહેતા. આમ કહેતા. ટાઈમ શું થયું તો કયું ને ભાઈ? એટલે તો વાંધો ને, હાલો 10:05. હવે આપણે 5 મિનિટનો વિરામ દઈએ. વિરામ પછી કથાનું આગળ દર્શન જોઈએ. ગિરિરાજના બધાય ભાવ અહીંયા વિરામ મેં આપી દીધા છે. હવે રાસલીલાની કથા આવશે. બહુ એટલે બહુ મહત્વનું રાસલીલાની કથા છે. કોઈ યુવા પેઢી જાતા નહીં. ખાસ બહુ રોજ રાસ રમો છો ને, એટલે આજ મારે પૂછવું છે રાસ શું છે.